અમદાવાદના સોલામાં રોગચાળાનો હાહાકાર। એક ફ્લેટમાં 500 થી વધુ લોકો બીમાર પડ્યા। એપાર્ટમેન્ટના લોકો ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા। આકાંક્ષા એપાર્ટમેન્ટના લોકો રોગચાળાની ઝપેટમાં। 3 દિવસથી એપાર્ટમેન્ટમાં અનેક લોકો ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા। પીવાની લાઈન, પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન મિક્સ થતા રોગચાળો વકર્યો હોવાનો દાવો। એએમસીની મેડિકલની ટીમ અપાર્ટમેન્ટ પહોંચી। છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો હેરાન પરેશાન થતા હોવાનો આરોપ। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે લાઈવ જોડાયા છે। ઝીલન 500 થી પણ વધુ લોકો છે કે જેઓ ઝાડા ઉલટીના ભડામાં ફસાયા છે। ખાસ કરીને આકાંક્ષા એપાર્ટમેન્ટની વાત કરીએ, અત્યારે આપ જોઈ રહ્યા છો એએમસી દ્વારા જે હેલ્થની ટીમને બોલાવવામાં આવી છે અને લોકો છેલ્લા 3 દિવસથી બીમાર અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। બેન, કેટલા દિવસથી આપ સમસ્યાથી પીડાઈ રહ્યા છો? અમે રવિવારથી પીડાઈ રહ્યા છીએ, એટલે એ પહેલાં પણ પાણીમાં હશે જ પ્રોબ્લેમ, પણ અમને અહીંયા રવિવારે ખબર પડી છે અને રવિવારથી અમે પીડાઈ રહ્યા છે। અમે ઉકાળેલું પાણી પીધું, અમે બહારથી ટેન્કર મંગાવ્યું, અમે બિસ્લરી કે ક્લિયરનું પાણી મંગાવ્યું, છતાં પણ અમને અત્યારે અસર થઈ છે। ઝાડા, ઉલટી, તાવ બધા જ કેસ છે અમારી ત્યાં।